હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે સ્પીકર રિપેરિંગ કરવાના છે. આઉઝા L15 ઇંચનું સ્પીકર છે અને એનું આ નવા જમ્પર કરવાના છે. તો વિડીયોમાં આગળ બને રહેજો. ચાલો કામ કરીએ ચાલુ. બે સ્પીકર છે, આપણે બેયના જમ્પર હમણાં કમ્પ્લીટ કરીને પછી ચેક કરી લેવી. મિત્રો, આવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. ચામુંડા ટેકનિકલ. મિત્રો, જૂનું કનેક્શન આપણે અલગ કરી નાખ્યું છે અહીંથી, અને આ જગ્યાએ આપણે હવે નવો લીડ વાયર નાખવાનો. બરાબર, તો આગળ વિડીયોમાં બની રહીજો. અને અહીંયાથી પણ જો આ બાજુથી નવો લીડ વાયર અહીંયા કનેક્શન કરવાનું છે, પ્લસ વાયરનું. વિડીયોમાં આગળ બની રહીજો. જરૂરિયાત તો આપણે જરૂર હોય એટલું રાખવાનું, કટિંગ કરી નાખવાનું. કટિંગ કરી વાળીને એની આગળ પ્રોસેસ તમને સપોર્ટ વિડીયોમાં બનાવી રહીજો. કવર ચેન્જ કરી નાખીશું અને આનું કનેક્શન આપણે થઈ ગયું છે. હવે આને સોલ્ડરિંગ કરવાનું બાકી છે, તો આપણે ફટાફટ સોલ્ડરિંગ કરી વાળું. વિડીયોમાં આગળ બનાવી રહીજો. આ છે સોલ્ડર વાયર. આપણે આનું કનેક્શન ફટાફટ કરી નાખીએ. સોલ્ડર થઈ ગયું છે આનું. હવે આને આ શેડાને બહારની સાઈડ કાઢીને આપણે હવે આને ટ્યુબ મારી દેવાની. હવે આને એવી રીતે સોલ્ડર કરવાનો આવશે, અને અહીંયા એવી રીતે આ છે પ્લસ પ્લસ. તો આને એવી રીતે સોલ્ડર કરવાનું આવે. ફટાફટ કરી નાખવી અને ટ્યુબ લગાવી દેવી. વિડીયોમાં આગળ બના રહીજો.
આ સોલ્ડર થઈ ગયું છે આપણે તૈયાર કમ્પ્લીટ. આને ચેક પણ કરી આવી પણ એની પહેલાં આપણે ટ્યુબ ફરજિયાત લગાવવી પડે. સ્પીકર આપણે થઈ ગયું છે કમ્પ્લીટ બનીને તૈયાર. તો હવે આને ખાલી ટ્યુબ લગાવીને 2 થી 3 કલાક સુકાવા દેવું પડે. પછી આપણે એનું ટેસ્ટિંગ કરી શકીએ. પણ આનું કાંઈ ટેસ્ટિંગ આપણી પાસે હોય નહીં. આને પાવર ઉપર ટેસ્ટિંગ કરવાનું આવે એટલે આને આપણે પાસે ટેસ્ટિંગ થશે નહીં. બાકી કનેક્શન ઓકે છે. અને આગળ જે સ્પીકર છે વિડીયોમાં બનાવી દેજો. હજી તમને એ સ્પીકરનું પણ કનેક્શન કરીને શીખવાડું. ત્યાં સુધી વિડીયોમાં આગળ બનાવી દેજો. તો મિત્રો આપણને સ્પીકર આપણે કનેક્શન ઓકે થઈ ગયું છે. આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ યુઝ ટિપ જોઈએ તો મને કમેન્ટ કરો. આપણે એનો વિડીયો યુટ્યુબમાં મોકલી દઈશું ચેનલમાં.